અરે ક્યાંથી નો કપાય? મેં હમણાં 2 દી પહેલા જમા કરી દીધા એ ખાતામાં પૈસા. અરે નો બને, ચાર્જ ક્યાંથી લાગતો હતો? અરે મારે મળવા આવવું પડશે. કા તમે અહીંયા મળો, મને કેવો તો ખરી કે ભાઈ નથી કપાણા. તમે 2 દી રહીને એમ કહો છો કે ચાર્જ કપાય 500 રૂપિયા, તમારો હપ્તો નથી કપાણો. અરે નો બને. એટલે હું તમે વાત કરો છો, મને વાત કરવા દો, વાંધો નહીં. હમણાં હું કહું તમને, ઉભા રહ્યો 5 મિનિટ, હમણાં હું પૂછીને કહું. આ હપ્તા વાળાના ફોન આવે છે. તારા ખાતામાં મેં 2 દિવસ પહેલા પૈસા નાખી દીધેલા છે 15,000. તો 14,000 નો હપ્તો કપાવવો જોવે. કેમ નથી કપાણો? એને મને એમ કીધું કે નથી કપાણો. પણ એ તો વપરાઈ ગયા. 2 દિવસમાં તો 15,000 વાપરી ગઈ. વાહ, બોલો વપરાય કઈ રીતે જાય 15,000? પૂછવું તો જોવે ને કે ભાઈ મારે આ કામ છે, ઓલું કામ છે, ખરીદી જે કરવું હોય મને કેવું તો જોવે ને. હપ્તો કપાવવાના હતા, હવે બીજો 1,000 રૂપિયાની ઉપર ચાર્જ લગાડે છે. ક્યાં નાખ્યા આટલા બધા પૈસા? તે ઈ તો મારા ભાઈનો ફોન આવ્યો હતો ને 20,000 ઉધાર જોતા હતા, તો મારી પાસે 15,000 હતા ને તો મેં એને આપી દીધા. એ કાળિયાને તે દઈ દીધા. બોલો લ્યો, અહીંયા હું માંડ કરીને હું 100 રૂપિયા 50 રૂપિયા રૂપિયો કરીને બધું ભેગું કરું છું. તું એક હારે ને 15,000 આપી દેશો અને એને કઈ કામ ધંધો નથી કરવો. એને પેલા સમજાય તું, એને કઈ કામ ધંધો કરે ને ગામની નકરી ઉધારી બંધ કરે. આ તો ગામમાંથી ઉધારી નકરી કર્યા કરે છે ને કામ ધંધો કઈ કરતો નથી. પછી મારી પાસે આવીને માગી જાય છે. મારી પાસે તો માગી જ ન હવે, તારી પાસે આવીને માગી જાય છે. અરે પણ એને જરૂર હતી એટલે આપ્યા. એને કાંઈ જરૂર હોતી નથી. એના જે ઓલા બધા લોખા ભાઈબંધ છે ને એની હારે બેઠો હોય ઓલા કાફે માં 2,000 ની તો કોફી પીતો હોય છે. પાછો ઓલા બધાને પીવડાવે કે પીવો. આપણી પાસે તો ધોમ રૂપિયો છે. હું થયું પણ હવારમાં હું રાયડું દેકારા કરો છો? બધાયને સંભળાય છે આજુબાજુ વાળાને. અરે મમ્મી, આને ઓલા 15,000 રૂપિયા જમા કરાતા ને 2 દી પહેલા ખાતામાં 14,000 નો હપ્તો કપાવવાનો હતો. તે ઓલાને એને 20,000 ની જરૂર છે, ઓલા કાળિયાને આના ભાઈને. તો એને 15,000 પડ્યા તો આપી દીધા. હવે મારો ઓલો હપ્તા ઓલો 1,000 રૂપિયા બીજો ચાર્જ માંગે છે. કે તમે 2 દી ભર્યો નહીં ને હપ્તો, એટલે બીજા 1,000 રૂપિયા કે 16,000 15,000 બીજા ભરવા પડશે એમ. અરે પણ એને કોમ્પ્યુટર શીખવું છે ને, એટલે એને કોમ્પ્યુટરના કોર્સ કરવો છે, એટલા માટે એને લીધા હતા મારી પાસે. અને ઈ પણ ઉધાર લીધા છે. 1 મહિના પછી તો ઈ પાછા આપી દેશે. અરે પણ ઉધાર લઈ ગયો, ગમે લઈ ગયો, એને તો દેવાના જ નહીં તારે પૈસા. એ હાવ કાળ્યો મારે હું કેવું નકામો છે. હાવ એટલે હાવ. અને હું ક્યાંથી લાવું મમ્મી 15,000 રૂપિયા? ઓલાને મારે દેવાના છે 14,000 નો હપ્તો. હવે ઉપરના મારે થોડાક રાખવા પડે એ ખાતામાં. હવે ક્યાંથી લાવું કે લે મમ્મી, ક્યાંથી લાવું? એક કામ કર, આનું જે હોનું પડ્યું છે ને એમાંથી થોડુંક વેચીને દઈ દે પૈસા. ના હો, હું કઈ મારું નહીં દઉં. તમારે જોતા હોય તો એની પાસે લઈ આવો, તમે જાઓ. કાંઈ વાંધો નહીં ભાવિન, ચિંતા કરમાં. એની હોનાની વીટી મારી પાસે એક પડી જ છે, ઈ દઈ દે અને તું હપ્તો ભરી દેજે. ભલે ઈ રીતે નો આપે ગમે ઈ કરે. ના ઈ વીટી તો દેતા જ નહીં. અહીંયા હું તમને એક મસ્ત આઈડિયા આપું. જો આવતા મહિને તમારો પગાર આવે કે નહીં, ત્યારે હું તમને તમારા 15,000 રૂપિયા પાછા આપી દઈશ, બરાબર? હપ્તાવાળાને ફોન કરીને કહી દો કે આવતા મહિને 2 હપ્તાના લઈ લે. એટલું તો રાખે જ તે ને, આપણે તો વર્ષોથી હપ્તા ભરીએ છીએ.